હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી 8 ની અંદર ત્રિમાસિક એકમ કસોટી લેવાની છે, એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો મોડલ પેપર લઈને આવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે ધોરણ 8 છે વિષય વિજ્ઞાન। વિષય વિજ્ઞાનની જે મોડલ પેપર આધારિત જે પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું કે તમારા વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર કેવા પ્રકારના પ્રશ્નો અને કયા કયા પ્રશ્નો અને કેવી રીતે પૂછાવાની સંભાવના છે એની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 1 છે। પ્રશ્નો 1 ની અંદર આપણને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, વનસ્પતિ લગભગ કેટલા ટકા પાણી હોય છે? વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે? આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન છે। ઓપ્શન એ છે 90, ઓપ્શન બી છે 80%, ઓપ્શન સી છે 45% અને ઓપ્શન ડી છે 50%। તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિની અંદર કેટલા ટકા પાણી હોય છે? 90% પાણી હોય છે, એટલે કે સાચો ઓપ્શન છે ઓપ્શન ડી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો આપણને કીધું છે કે સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય ઓછો થાય છે? તો આપણી પાસે 4 ઓપ્શન છે। ઓપ્શન એ છે ક્યારા પદ્ધતિ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી છે ધોરિયા પદ્ધતિ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે સી ટપક પદ્ધતિ, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે ફુવારા પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જો ચર્ચા કરીએ તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી ટપક પદ્ધતિ। કઈ પદ્ધતિ જોવા મળે છે આપણને? ટપક પદ્ધતિ જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે કે ત્રીજો પ્રશ્ન છે, કયા રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે? એટલે કે કયો રોગ જે છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 ઓપ્શન છે। ઓપ્શન એ ક્ષય, ઓપ્શન બી ઝાડા, ઓપ્શન સી શરદી અને ઓપ્શન ડી ઉધરસ। તો આપણી પાસે કુલ 4 ઓપ્શન છે એ, બી, સી અને ડી। તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ ક્ષય એટલે કે ટીબી। ટીબી રોગ એ બેક્ટેરિયાથી થતો રોગ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે કોલેરા એ શેનાથી ફેલાતો રોગ છે? કોલેરા જે છે એ શાનાથી ફેલાતો રોગ છે? તો 4 ઓપ્શન છે। ઓપ્શન એ પાણી, ઓપ્શન બી ખોરાક, ઓપ્શન સી એ અને બી અને ઓપ્શન ડી હવા। તો સાચો ઓપ્શન જો વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો પાણી અને ખોરાક છે, એટલે કે સાચો ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન સી આપણને મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 નો બ આવે છે। શું કીધું છે? પ્રશ્ન 1 ની બ ની અંદર કીધું છે ખાલી જગ્યા પૂરો। શું કીધું છે આપણને? ખાલી જગ્યા પૂરો। પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો પાક જ્યારે પણ પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે કાપવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? લણણી કહેવામાં આવે છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે શું સાચો જવાબ આવે છે? ડાંગર જે પાક છે એ ફક્ત ચોમાસામાં જ શું કરવામાં આવે છે? ઉછેરવામાં આવે છે। 7મા નંબરનો પ્રશ્ન છે, ઈસ્ટ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે। તો સાચો ઓપ્શન છે ઓપ્શન જે કહીએ છે કાર્બન ડાયોક્સાઇડ। ઈસ્ટ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે। 8મો પ્રશ્ન છે, ઘઉંનો રસ્ટ નામનો વનસ્પતિજન્ય રોગ અને ખાલી જગ્યાથી ફેલાય છે। તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવા અને બીજ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 1 નો ક, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। 9મો પ્રશ્ન છે, પોચી જમીનમાં ખાતર સરળતાથી મિશ્ર થઈ જાય છે। તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું 10મો પ્રશ્ન છે, વાયરસ માત્ર યજમાનના કોષો જેવા બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીઓમાં જ પ્રજનન કરે છે। તો આ પણ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે।
હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2 આ કોઈ પણ એક લખો, જોડકા લખવાના છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો। કોલમ એ અને કોલમ બી માં આપણને શબ્દો જોડેલા છે એ આપણે જોઈન્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ખરીફ પાકની જો ચર્ચા કરીએ તો ખરીફ પાકની અંદર આપણી પાસે જો સાચો ઓપ્શન એ બી સી અને ડી માંથી આવે છે તો ખરીફ પાક એ કઈ વરસાદ ઋતુમાં રોપવામાં આવે છે, એટલે આપણે અહીંયા શું લખીશું, વરસાદ ઋતુમાં રોપવામાં આવે છે। રવિ પાક છે યુરિયા અને સુપર ફોસ્ફેટ, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે, ઘઉં, ચણા અને વટાણ। ત્યારબાદ રાસાયણિક ખાતર, તો રાસાયણિક ખાતરની અંદર આપણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કોણ આવે છે, યુરિયા અને સુપર ફોસ્ફેટ। છાણિયું ખાતર, તો છાણિયું ખાતર શું છે, ઓપ્શન સી મળે છે પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિના નકામો કચરો પણ આપણને જોવા મળે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે લૂઈ પાસવર્ડ, તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો જોડકા તમે જોઈ શકો છો અને એ જોડકા આધારિત વિદ્યાર્થી મિત્રો તમે દરેકના જવાબો અહીંયા આપેલા છે જે તમે એને જોઈ પણ શકો છો વિદ્યાર્થી મિત્રો। હા, ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે કે નેક્સ્ટ વૈકલ્પિક પ્રશ્નો છે જે આપણને ખબર છે કે સિંબુકુળની વનસ્પતિ, તો આપણી પાસે જે સાચો ઓપ્શન વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા લખવામાં આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન 2બ, પ્રશ્ન 2બ પણ આપણી પાસે કેટલા માર્ક્સના છે વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સના પ્રશ્નો છે। કેટલા માર્ક્સના પ્રશ્નો આપણને જોવા મળે છે, 4 માર્ક્સના પ્રશ્નો જોવા મળે છે। એની અંદર આપણને કીધું છે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત જણાવો, એટલે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર છે એમની વચ્ચેનો આપણે તફાવત જણાવવો છે। કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરની વાત કરીએ તો રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે। કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે। તે લાંબા સમય સુધી જમીનનું બંધારણ બગાડે છે। તે લાંબા સમય ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે। દાખલા તરીકે યુરિયા, એનપીકે ખાતર, દાખલા તરીકે કમ્પોસ્ટ અને છાણિયું ખાતર। 24મા નંબરનો પ્રશ્ન છે ફૂગ અને લીલ વચ્ચેનો તફાવત જણાવો, તો ફૂગ અને લીલ વચ્ચેની વાત કરીએ તો તે ઘણી સફેદ હોય છે, તે લીલા રંગના અથવા વિવિધ રંગની હોય છે, તે પરાવલંબી છે, તે સ્વાવલંબી છે। ફૂગના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક દ્રવ્ય કણ હોતા નથી। લીલના કોષોમાં ક્લોરોફિલ અને અન્ય રંજક દ્રવ્ય કણ હોય છે। 25મા પ્રશ્નો છે વાયરસ અને બેક્ટેરિયા વચ્ચેનો તફાવત જણાવો, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વાયરસ અને બેક્ટેરિયા તે કોષીય શરીર રચના ધરાવતી નથી, તે કોષીય શરીર રચના ધરાવે છે। તે મનુષ્ય માટે હાનિકારક છે, તે મનુષ્ય માટે ફાયદાકારક તેમજ હાનિકારક છે। વાયરસ અતિ સૂક્ષ્મ હોવાથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે। બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક વિભાગ આવે છે જે કોઈ પણ 2 લખવાના છે। વ્યાખ્યા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, તો વ્યાખ્યાની જો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો સૌથી પહેલા છે નિંદાણ, ભાઈ નિંદાણ કોને કહેવામાં આવે છે, તો વ્યાખ્યાની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ એટલે કે કુદરતી રીતે ઉગી નીકળે છે તેને આપણે નિંદાણ કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કૃત્રિમ ખાતર, તો કૃત્રિમ ખાતર કોને કહે છે, તો માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાસાયણિક પદાર્થને જમીન ફળદ્રુપતા વધારવા જમીનમાં ઉમેરવામાં આવે છે જેને આપણે શું કહે છે, કૃત્રિમ ખાતર કહે છે। કયો ખાતર કહે છે, કૃત્રિમ ખાતર કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ જીવોની વાત કરીએ તો જે સજીવો આપને નરી આંખે જોઈ શકાતા નથી તેને આપણે સૂક્ષ્મ જીવો કહે છે, બરાબર છે। સૂક્ષ્મ જીવોની આપણે વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્નો આવી ગયા છે ભૂલથી, હા સૂક્ષ્મ જીવો અને સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ જીવો કેટલાક સજીવો એવા છે જેને નરી આંખે આપણે જોઈ શકાતા નથી, સૂક્ષ્મ જીવો કહે છે જેને માઇક્રોબ્સ કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3, માગ્યા પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો અને નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। 5 ગુણ છે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છે, એક માર્ક્સનો એક પ્રશ્નો છે અને વૈકલ્પિક પ્રશ્નો પણ આપણી પાસે આપેલા છે। પહેલો જ પ્રશ્ન છે સિંચાઈની પરંપરાગત રીત નામ આપો,
તો સિંચાઈની પરંપરાગત રીત મૂળ, ચેન પંપ, ઢેકલી અને રેહાટી અને સિંચાઈની પરંપરાગત રીતો છે. 31મો પ્રશ્ન છે, ખેડૂતોના પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ખેડૂતો પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાણાનો કોથળો એટલે કે ધાતુ, મેટલ, મોટા પીપળા તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં અથવા વખારમાં કરે છે. 32મો પ્રશ્ન છે, ખાતર આપવાની ક્રિયા એટલે શું? સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂતો ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બુકોળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વસવાટ કરે છે. આથવણ એટલે શું? શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ઘટનાને આથવણ કહેવામાં આવે છે. 35મો પ્રશ્ન છે, વાયરસ દ્વારા થતા રોગો જણાવો. તો શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ, પોલિયો, અછબડા, કમળો વગેરે જેવા રોગો વાયરસ દ્વારા થાય છે. 36મો પ્રશ્ન છે, વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? તો વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે. નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 37મો પ્રશ્ન, દૂધને જીવાણુ રહિત કઈ રીતે કરશો? તો દૂધને 70% તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવાથી દૂધ જીવાણુ રહી બની જશે. 38મો પ્રશ્ન છે, શર્કરાની મદદથી શેની જાળવણી કરવામાં આવે છે? તો જામ, જેલી તથા ફળોની રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, માટીને ફળદ્રુપ રાખવામાં રાઇઝોબિયમ શું ભાગ ભજવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એ વાતાવરણમાં નાઇટ્રોજનને નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતરિત કરવા સક્ષમ છે, જેથી જમીનની ઉત્પાદકતામાં વધારો થાય છે. 40મો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો મહત્વના પ્રકાર જણાવો. તો સૂક્ષ્મજીવોના મહત્વના પ્રકારે આ મુજબ છે, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ અને વાયરસ. ત્યારબાદ પ્રશ્ન બ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. શું કીધું છે? ટૂંકમાં લખવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે પ્રશ્નો જે છે એની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખરીફ પાક અને રવિ પાકના ઉદાહરણ આપવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરીફ પાક અને રવિ પાકના ઉદાહરણની અંદર ખરીફ પાકની વાત કરીએ તો મગફળી અને ડાંગર, અને રવિ પાકની અંદર વાત કરીએ તો ઘઉં અને હળઈ. આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવા વ્યવસ્થાપન માટે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. શાળામાંથી એવો કચરો ભેગા કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય છે. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલ ભેગા કરી તેના ખાડામાં દાટી સડવા દઈએ, ખાતર બનાવીશું. 43મો પ્રશ્ન છે, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે, પોચી બને છે, નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે. આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. ત્યારબાદ આવે છે 44મો પ્રશ્ન, કોઈ પણ બે ઉદાહરણ આપો. પ્રજીવ, લીલ અને ફૂગ. પ્રજીવની વાત કરીએ તો અમીબા, પ્લાઝ્મોડિયા અને પેરામિશિયમ. લીલની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. ફૂગની વાત કરીએ તો બ્રેડ, મોલ્ડ, પેન્સિલિયમ અને એસ્પરજીલ્સ. આ બધા આપણે પ્રજીવો છે. પ્રજીવ, લીલ અને ફૂગ આપણને જોવા મળે. ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિના નામ. તો સૂર્ય સૂકવણી, ઠંડક, ડીપ ફ્રીઝિંગ, ખાંડનો ઉમેરો, મીઠું ઉમેરો, સરસવ તેલ ઉમેરો, તેલ અને સરકો ઉમેરો, વિનેગર. 46મો પ્રશ્ન છે, ખોરાક વિશે કેવી રીતે બની શકે છે? ખોરાક વિષ કેવી રીતે એટલે કે ઝેરી કેવી રીતે બની શકે? ખોરાક વિષકૃત સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે અને જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેને આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર પડી શકે છે અથવા ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રશ્નો 4ની અંદર વાત કરીએ આપણે તો પ્રશ્નો 4ની અંદર આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માગ્યા પ્રમાણે લખો, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તો નિસર્ગભાઈ અનાજના સંગ્રહ, પહેલા બીજ
બીજને તાપમાં સૂકવે છે અને એવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. કારણ કે અનાજનો સંગ્રહ પહેલા અને સૂકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજનો સૂક્ષ્મજીવોના કારણે સડી જાય છે. અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબા સમય ટકી શકે છે. તેથી અનાજનો સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવવામાં આવે છે. 48મો પ્રશ્ન છે, ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતવહ છે? શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતવહ છે કારણ કે તે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમય જમીનને નુકસાન કરતું નથી. આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતવહ છે. 49મો પ્રશ્ન છે, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કૃત્રિમ ખાતર વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતર વધુ પ્રમાણથી કેટલીક વાર પાક બળી જાય છે અથવા પાક ઓછો ઉતરે છે. કૃત્રિમ ખાતર અસરથી જમીનને પ્રદૂષિત થાય છે. જમીનમાં રહેલી ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 50મો અળસિયું ખેડૂતનો મિત્રો કહે છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમને કારણ આપ્યા છે, તમે જોઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યારબાદ 51મો છે, તો 51મો પ્રશ્નોનું પણ કીધું છે કે વૈજ્ઞાનિક કારણ નાના બાળકોને પોલિયોની રસી આપવી જરૂરી છે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો છે, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. એના પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આપી છે, તમે સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો. વૈજ્ઞાનિક કારણ છે, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. વૈજ્ઞાનિક કારણ લીલ સ્વયંપોષી સજીવ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે વૈજ્ઞાનિક 5મો પ્રશ્ન આવે છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. 8 ગુણના પ્રશ્નો છે. એક પ્રશ્ન 4 ગુણ છે. 3 પ્રશ્નો આપ્યા છે, કોઈ પણ 2 આપણે લખવાના છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને 54મો, 55મો અને 56મો પ્રશ્નો નાઇટ્રોજન ચક્રની આકૃતિ દોરી તેનું વર્ણન કરવાનું આપણને અહીંયા કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ હતું ધોરણ 8ની અંદર જે ત્રિમાસિક કસોટી લેવાની છે એને આધારિત આપણે પ્રશ્નો એના આધારિત આપણે એક પેપર તૈયાર કર્યું છે કે તમારું પેપર કેવી રીતે પૂછાશે એની આપણે અહીંયા સોલ્યુશનની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો ફક્ત આ એક મોડેલ પેપર છે, આમાં પ્રશ્ન બેંકની આધારિત કોઈ પ્રશ્નો છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.